મારું નામ મનીષાબેન ચૌહાણ છે. મારી ઉંમર 48 વર્ષની છે અને હું સુરતથી આવું છું. મને છેલ્લા 3 વર્ષથી ડાબા પગમાં ઘણી તકલીફ હતી. માથી દાદર ચડ ઉતર થતા નહીં હતા, પલાઠી વાળીને બેસી શકાતું નહીં હતું. મારા સુરતના ઓર્થોપેડિક ડૉક્ટરોની મેં ઘણી બધી મુલાકાત લીધી, પણ અમારા સુરતના બધા જ ડૉક્ટરો આપણે રિપ્લેસમેન્ટ કરવાનું જ જાણ કરે અને મારે રિપ્લેસમેન્ટ કરાવવું હતું નહીં. પછી જ્યારે FB પર આપણે રેસ્ટોકની હોસ્પિટલની મેં 3 થી 4 રીલ જોઈ. પછી અહીંયા ઓઝા સાહેબને મેં ફોન કરીને પૂછ્યું અને અહીંયા ઓઝા સાહેબની મુલાકાત લેવા માટે અમે અહીં અમદાવાદ આ હોસ્પિટલમાં આવ્યા. પછી ડૉક્ટર સાહેબની મુલાકાત લીધા પછી અહીં ઓપરેશન કરાવવાનું મને ઘણું ઠીક લાગ્યું, મને ને મારા હસબન્ડને. કેમ કે અહીં આ લોકો બહારની કોઈ પણ વસ્તુ નાખ્યા વગર આ લોકો ઓપરેશન કરે છે. એટલે રિપ્લેસમેન્ટથી બચવા માટે અને અહીંયાની ખૂબ જ સરસ ટ્રીટમેન્ટ છે એ વિચારીને પછી અમે અહીં રેસ્ટોકનીમાં ઓપરેશન કરાવવા માટે અમે તૈયાર થયા. અને અહીં સર્જરી કરાવ્યા પછી મને ઘણું સારું લાગે છે. હું વોકરથી પણ બહુ સારી રીતે ચાલી શકું છું અને મને આમ ઘણું સારું એ છે કે ના મેં અહીં રેસ્ટોકનીમાં ઓપરેશન કરાવ્યા. મને મારા મનને બહુ શાંતિ લાગે છે કે રિપ્લેસમેન્ટ મારે એમ બી કરાવવું હતું જ નહીં અને અહીં ઓપરેશન કર્યા પછી મને એમ છે કે ના ખરેખર આ ઓપરેશન એટલે બહુ સારું ખરેખર.